હેલો એવરીવન, વેલકમ ટુ અવર સંજીવની ડેન્ટલ હોસ્પિટલ. ડેન્ટલ ઇમ્પ્લાન્ટ્સ માટે નોર્મલી બે ક્વેશ્ચન પેશન્ટ દ્વારા પૂછવામાં આવતા હોય છે કે ફર્સ્ટ, ડેન્ટલ ઇમ્પ્લાન્ટ તો સ્ક્રૂ શેપમાં હોય છે, તો તે આપણે મોઢામાં મૂકશી તો જમવા ટાઈમે ખૂંચશે નહીં. અને સેકન્ડ ક્વેશ્ચન કે આપણે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ કરાવ્યો છે અને આપણે એરપોર્ટે જવાનું થયું, બરાબર છે, તો મેટલ ડિટેક્ટરમાં સ્કેન થઈ જશે તો અમે મુસાફરી કેવી રીતના કરીશું? તો આજે હું તમને આ બંને ક્વેશ્ચનના આન્સર આપીશ. ફર્સ્ટ, ડેન્ટલ ઇમ્પ્લાન્ટ છે એ ટાઇટેનિયમના બનેલા હોય છે, જે ખૂબ જ બાયોકોમ્પેટિબલ હોય છે, જે હાડકાની અંદર બેસાડવામાં આવે છે, એટલે એ જમવા ટાઈમે ખૂંચતું નથી, પરંતુ એનાથી તમે સારી રીતે જમી શકો છો. અને સેકન્ડ કે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ છે એ ટાઇટેનિયમનો બનેલો હોય છે. મેટલ ડિટેક્ટર છે એ તમારા શરીરની અંદર તેને શોધી શકતા નથી, અને તમે ગમે ત્યારે મુસાફરી કરો છો ત્યારે તમારે સર્ટિફિકેટની જરૂર નથી. મેટલ ડિટેક્ટર છે એ મોટી ધાતુઓ માટે છે. જો તમે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ કરવા માટે ઇન્ડિયા આવો છો, અથવા તો તમે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ પહેલેથી જ કરાવેલો છે અને તમારે આઉટ ઓફ ઇન્ડિયા જવાનું છે, તો તમારે મેટલ ડિટેક્ટરથી ચિંતા કરવાની જરૂર નથી. થેન્ક યુ.